જય આદિવાસી, જય જોહાર। મિત્રો, હું વાત કરી રહ્યો છું ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની, જે આ મહિનામાં જે 5 તારીખે જે એમનો જે સુનાવણી હતી, જે 87મો નંબર હતો અને એ 87મો નંબર આવ્યો નથી અને તારીખ લંબાઈ ગઈ હતી અને એ તારીખ આવી રહી છે આવતીકાલે 13 ઓગસ્ટના દિન। તો મિત્રો, જે આવતીકાલે જે 13 તારીખ છે, તો તે 13 તારીખે એમની સુનાવણી છે પાછી, અને એમનો નંબર પડી ગયો છે 50મો નંબર છે મિત્રો। તો હવે આવતીકાલે સુનાવણી 4 વાગ્યા સુધી એમની સુનાવણી થઈ જશે અને અમને બધાને આશા છે કે ન્યાય મંદિર હવે ખરેખર એમને હવે ન્યાય આપી દે, કેમ કે મિત્રો અમે ખૂબ મોટી સંખ્યામાં ખૂબ પલ અમે એમની રાહ જોઈ રહ્યા છે। અને હું વાત કરું મિત્રો, જે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જે અમે એમના સમર્થકમાં છે, અને જે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જે લોકોના હક અને અધિકાર માટે લડી રહ્યા છે, તો 1 મહિના ઉપર થઈ ગયો છે મિત્રો। તો ઘણો સમય થઈ ગયો છે, લોકો આતુરતાથી એમની રાહ જોઈ રહ્યા છે અને અમે પણ આતુરતાથી એમની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા બહાર આવે અને અમે એમની મુલાકાત લઈએ। અને આવનારા સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે। જેટલો મોટો આ જેલવાસ આ ચૈતરભાઈ વસાવાએ કર્યો છે, એટલો જ મોટો પડઘો હવે આવનારા સમયમાં ખરેખર કાયદેસર પડવાનો છે। અને તમે જોવું હોય તો જોઈ લેજો, હું અગાઉના વિડીયોમાં પણ કહેતો આવ્યો છું, જે એમના વિરોધીઓ છે તે ચેતવું હોય તો ચેતી જજો। અમારો કિંગ, અમારો ટાઈગર ચૈતરભાઈ વસાવા આવતીકાલે 100% બહાર આવી રહ્યા છે એવું અમને સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કેમ કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે, કેમ કે આ કાવતરા ઓલરેડી ઉપરવાળા કરી રહ્યા છે અને પોલીસ પ્રશાસનનું કંઈક ના કંઈક એમાં પણ હાથ છે। હું ઘણા વિડીયોમાં કહેતો આવ્યો છું, એમના વિરોધીઓ એમની પાછળ ખાઈ પીને એમની પાછળ પડી રહ્યા છે અને પોલીસ પ્રશાસન બી એમની ખાઈ પીને પાછળ પડી રહ્યું છે। તો આ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને ન્યાય કાલે મળવો જોઈએ એવી અમારી માંગ છે, એવી જનતાની માંગ છે, એવી બધાની માંગ છે। એ અમારા આદિવાસી નેતાને અમારા ભગવાન છે એવું કે તે પણ ચાલે, કેમ કે ધારાસભ્ય ચૈતર વસાવા એક એવા નેતા છે કે સમગ્ર ગુજરાતમાં, સમગ્ર દેશભરમાં એમનું નામ ચાલી રહ્યું છે। ચૈતરભાઈ અત્યાર સુધી એવા કોના નામ ચાલી રહ્યા છે? આ ચૈતરભાઈ વસાવા આદિવાસીઓના મસીહા છે, એમને લોકોના કામ કર્યા છે, અડધી રાતે એમના કામ કર્યા છે, એટલે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનું નામ ચાલી રહ્યું છે। તો આવતીકાલે અમે આતુરતાથી રાહ જોઈશું કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કાલે બહાર આવે અને કાલે 4 વાગ્યા સુધી એમની સુનાવણી થઈ જાય એવી અમને આશા છે, અને સુનાવણી થયા પછી ચૈતરભાઈ વસાવા બહાર આવી જાય એવી અમને આશા છે। જય આદિવાસી, જય જોહાર। મિત્રો, હું કૌશિક વસાવા, ગામ ગામકુવા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા, હું એમનો સમર્થક કૌશિક વસાવા। જય આદિવાસી, જય જોહાર, જય હિન્દ। અને મિત્રો, 15મી ઓગસ્ટ આવી રહી છે, તો 15મી ઓગસ્ટના દિવસે ચૈતર વસાવા લોકોની સામે હોવા જોઈએ। 9 ઓગસ્ટની દિવસે ચૈતર વસાવા તો નથી હાજર રહ્યા અમારી વચ્ચે, પણ એમના ઘરેથી શકુંતલાબેન અને વર્ષાબેન હાજર રહ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં, અને એમના સમર્થકો પણ આવ્યા હતા ડેડિયાપાડા ખાતે। તો એ સમર્થકોને અમારા જય જોહાર, જય આદિવાસી, જય હિન્દ।